અરવલ્લી જિલ્લા મોડાસા પીપલ્સ સરાફી મંડળીમાં નાણાં ઉચાપત મામલે કોર્ટે 24 આરોપીઓને સજા ફટકારી છે। વર્ષ 2012માં પીપલ્સ સરાફી મંડળીમાં 12.99 કરોડની નાણાકીય ઉચાપત કેસમાં 29 લોકો સામે ગુનો દાખલ થયો હતો, જેની સામે 4ના અવસાન થયા હતા। તો 24 આરોપીઓને મોડાસા ચીફ જ્યુડિશિયલે દોષિત ઠેરવી લઘુત્તમ 1 વર્ષથી લઈને મહત્તમ 5 વર્ષ સુધીની સજા ફટકારી છે। કોર્ટમાં સુનાવણી હતી તે સમય દરમિયાન મોટી સંખ્યામાં રોકાણકારો આવી પહોંચ્યા હતા અને આરોપીઓને કોર્ટે સજા સંભળાવતા ભોગ બનનારા થાપણદારોએ કોર્ટના ચુકાદાને આવકાર્યો હતો। મારું નામ છે બારોટ નટુભાઈ પુરુષોત્તમદાસ। મોડાસા કોર્ટમાં હું છેલ્લા 40 વર્ષથી વકીલાત કરું છું અને આ ચુકાદામાં ફરિયાદી તરફે અમારા સરકારી વકીલ સોલંકી સાહેબ છે, તેમની સાથે અમે સરકાર સાથે રહી અને આ ચુકાદામાં જેટલી અમારાથી ન્યાયિક મદદ થાય એટલી કરી અને પબ્લિકના પૈસાનું ચોક્કસ એનો અમલ થાય અને જે ખોટી રીતે આ પીપલ્સના કૌભાંડનું પર્દાફાશ કર્યો છે અને જે ન્યાયિક આ નામદાર ચીફ કોર્ટ સાહેબે જે ચુકાદો આપ્યો છે ન્યાયિક અને વ્યાજબી છે, એ અમારા મોડાસાની પબ્લિક અને સમાજના ગરીબોના પૈસા, વિધવાઓના, લારીઓવાળાના પૈસા, જે ન્યાયિક એમની પરસેવાની કમાણીના પૈસા જે ખોટી રીતે જે આ ડિરેક્ટરોએ અને આ સભાસદોએ અને જે પીપલ્સના જેટલા કર્મચારીઓ છે જે 24ની સજા થઈ છે એમાં 28 આરોપી હતા, એમાંથી 4 આરોપીઓ ગુજરી ગયેલ છે અને નામદાર કોર્ટે બધાને 5-5 વર્ષની સજા કરી છે અને એની વર્તનનો પણ હુકમ કરેલ છે। એ ન્યાયિક છે, એ અમારા શિરોમાન્ય છે। ધી પીપલ્સ સહકારી મંડળી મોડાસાના ચાલુ ચેરમેન તરીકે હું જેપી પહોંચ્યા। આજ રોજ ચુકાદો આવ્યો છે પીપલ્સ સહકારી મંડળીનો, એ પ્રત્યે અમારા સમાજમાં ખુશીની લહેર દોડી ગઈ છે અને ભવિષ્યમાં પૈસા મળે એ માટે સરકારશ્રી તરફ વિનંતી કરીએ છીએ। આ 12 વર્ષ પહેલાં કૌભાંડ થયું હતું, એમાં પબ્લિકના 12 કરોડ રૂપિયા ચાઉ થઈ ગયા હતા। એના માટે અમે સંઘર્ષ કમિટી બનાવી અને કમિટી દ્વારા સિલેક્ટ કમિટી બનાવી અને પછી અમે આગળ આવીને અમે કેસ ચુકાદો જીતી ગયા છીએ। 28ની સંડોવણી હતી, એમાં 4 એક્સપાયર થઈ ગયા અને બાકીના બધાને સજા મળી ગઈ છે। 5 વર્ષની સજા આપવામાં આવી છે। 12 કરોડનું કૌભાંડ હતું।